નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત વર્ચ્યુઅલ શાળા સર્વ શિક્ષા કાર્યક્રમ અંતર્ગત વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ગાંધીનગરથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ ભણી રહ્યા છે. એનો આ ચોથા પાર્ટમાં અને અંતિમ પાર્ટમાં આજે આપણે ભેગા થઈ રહ્યા છે. આવતીકાલે તમારે આ પાઠનો ટેસ્ટ પણ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ જે સવાલ પૂછ્યા છે મને ગઈકાલે લાઈવ કમેન્ટ બોક્સમાં, એના થોડો પ્રત્યુત્તર આપી દઈએ. કેટલાક વિદ્યાર્થી મિત્રોએ પ્રશ્ન પૂછ્યો હતો કે ટેસ્ટ કેટલા માર્કનો? તો ટેસ્ટ 50 માર્કનો, 10 MCQ પ્રશ્નો છે અને એક પ્રશ્નના 5 માર્ક હશે. ટેસ્ટમાં જે વહેલા જવાબ આપે છે વિદ્યાર્થી મિત્રોની અહીંયા આગળ ટોપ 10 માં યાદી તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજા કેટલાક વિદ્યાર્થી મિત્રોના કમેન્ટ બોક્સમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. યુગ પુરોહિત કરીને એક વિદ્યાર્થી મિત્રએ પ્રશ્ન પૂછ્યો હતો કે રેડિયો સક્રિયતા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, રેડિયો સક્રિયતા એટલે કે જે ભારે તત્વો છે, ભારે તત્વોની અંદર પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા ખૂબ વધી જાય છે ત્યારે કેન્દ્ર નાનું છે અને ન્યુટ્રોનની સંખ્યા વધી જાય છે ત્યારે તેમાંથી આપમેળે કેટલાક કિરણો ઉત્સર્જિત થાય છે, આલ્ફા, બીટા, ગેમા. આવા તત્વો કે જે રેડિયો સક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બીજા એક વિદ્યાર્થી મિત્રએ પ્રશ્ન પૂછ્યો હતો કે વિધેય એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી તમને કહેવામાં આવે છે કે વિધેય એટલે તત્વોના પરમાણુય દળ, તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. એટલે તત્વોના જે ગુણધર્મો છે એના પરમાણુય દળ સાથે આવર્તનીય એટલે પુનરાવર્તન થવાની આગાહી સૂચવે છે. વિધેયનો મતલબ આગાહી પણ કરી શકાય. હજુ જે તત્વો શોધાશે એની આગાહી પણ થઈ શકે છે, એ પુનરાવર્તન થતા જાય છે. એટલે વિધેયનો મતલબ તમે આગાહી કરી શકો છો. પછી બીજા વિદ્યાર્થી મિત્રોના પણ આપણે પ્રશ્નોના જવાબ જે મળતા રહેશે એને આપીશું. આગળ જોઈએ, જે પહેલા ભણી ગયા હતા આપણે એને યાદ કરીએ. તત્વ અંગેની માહિતી આપણે ભણ્યા હતા, વર્ગીકરણની જરૂરિયાત શીખ્યા, ડોબ્રેનરનું વર્ગીકરણ ભણ્યા, ન્યુલેન્ડનું અષ્ટકનું વર્ગીકરણ ભણ્યા અને મેન્ડેલિફનું વર્ગીકરણ ભણ્યા. મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાનો પણ એક પ્રશ્ન મળ્યો હતો. તો મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદા મુખ્યત્વે 3 હતી. એક પહેલી મર્યાદા હતી કે હાઇડ્રોજનનું સ્થાન ગોઠવવા માટે વિવાદાસ્પદ રહ્યું, ચર્ચાસ્પદ રહ્યું. બીજી એક મર્યાદા હતી કે સમસ્થાનિકોની ગોઠવણી એમના આવર્ત કોષ્ટકમાં થઈ શકી નહીં. અને ત્રીજી મર્યાદા હતી કે પરમાણુ દળાંકની જે અનિયમિતતામાં જે વધારો હતો એ સૂચવી શક્યા નહીં. બીજા એક વિદ્યાર્થી મિત્રએ સવાલ પૂછ્યો હતો કે મારા ખ્યાલથી ઉનાની એક શાળાનો પ્રશ્ન હતો કે પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય અને પરમાણુ દળ સમાન હોય એવા તત્વોને શું કહી શકાય? વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ભણ્યા હતા સમસ્થાનિકો વિશે. તેમના પરમાણુ ક્રમાંક સમાન છે અને દળ જુદા છે. દળ જુદા હોય, ક્રમ સમાન હોય, એને સમસ્થાનિકો કીધા હતા. આ વિદ્યાર્થીનો સવાલ છે કે પરમાણુ ક્રમ જુદો હોય પણ દળ સમાન હોય તો આવા પણ તત્વો હોય. દાખલા તરીકે પોટેશિયમ અને કેલ્શિયમ તત્વ. પોટેશિયમનો પરમાણુ ભાર 40 છે, કેલ્શિયમનો પરમાણુ ભાર પણ આપણે 40 ગણીએ છીએ, કારણ કે પોટેશિયમમાં 19 પ્રોટોન અને 21 ન્યુટ્રોન, જ્યારે કેલ્શિયમમાં 20 પ્રોટોન અને 20 ન્યુટ્રોન છે. માટે એ તત્વોના ક્રમ જુદા થાય પણ ભાર સમાન છે. આવા તત્વોને આઇસોબાર તરીકે ઓળખવામાં આવે છે. ઉનાની એક શાળામાંથી મળેલો આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. આગળ કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ. ગઈકાલે જે ચાલ્યું એને નીચે આપણે અંડરલાઈન પણ કરી શકીએ છીએ. તમને અહીં દર્શાવ્યું છે, ફટાફટ તમે વિદ્યાર્થી મિત્રો આની અંડરલાઈન કરો. વિદ્યાર્થીઓ અત્યારે ગુડ મોર્નિંગ ને બધું લખી રહ્યા છે. સારું એવું સમજણ પડી છે. મહેક બટાવિયા, બીજા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયા છે. કલોલથી ખુશાલ પટેલ અને હેતવીબેન જોડાયા છે. નમસ્કાર સર ને એવા
વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ને એ બધું તો બરોબર છે, પણ તમને જે અહીંયા આગળ જરૂરિયાત છે એના લગતા તમે કમેન્ટ કરો તો વધારે સારું રહેશે. અંડરલાઈન થઈ ગઈ હશે. આગળ બીજા પેજમાં પાછળની પ્રવૃત્તિ જે આપણે કાલે શીખ્યા હતા એમાં આ 3 લીટીમાં તમે અંડરલાઈન કરજો. પ્રશ્ન પૂછીએ છીએ, તમારે હાલ જ કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. કયા તત્વની ગોઠવણી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં વિવાદાસ્પદ છે? જવાબ હાલ જ તમે આપી શકો છો. ઘણા વિદ્યાર્થી મિત્રોના જવાબ મળવા માંડ્યા છે. તો જવાબ આવી ગયો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન તત્વની ગોઠવણી વિવાદાસ્પદ છે. ખૂબ સરસ. બીજો પ્રશ્ન છે, ન્યુલેન્ડની કલ્પના મુજબ કેટલા તત્વો જ કુદરતમાં પ્રાપ્ત છે? તો એનો પણ પ્રશ્નના જવાબ અહીં મળી શક્યા છે. ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો હાલ આપણી સાથે એકદમ લાઈવ જોડાયેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના જવાબ મળે છે. ખૂબ સરસ. પ્રિન્સ રાઠોડ, વેરી ગુડ. પ્રશ્નના જવાબ સાચા આલવા બદલ અભિનંદન. ભવ્ય જોશી. આ બીજા પ્રશ્નનો જવાબ છે કે ન્યુલેન્ડની કલ્પના મુજબ એમના સમયમાં કુદરતમાં 56 તત્વો જ છે. એ પ્રશ્નનો જવાબ ફક્ત 56 શબ્દ આવશે. બીજું છે, કુદરતી રીતે પ્રાપ્ત થતા તત્વોની સંખ્યા 98 છે. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. કુદરતી રીતે પ્રાપ્ત થતા તત્વોની સંખ્યા 98 છે. તમારે રાઈટ ઓર રોંગ આર અથવા ડબલ્યુ લખીને તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ભાવિક કિકાની, નીરવભાઈ, કેશભાઈ, જીતુભાઈ, દિનેશભાઈ, સીતા પટેલ, જવાબ મળવા માંડ્યા છે. ખૂબ સરસ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના જવાબ મળ્યા છે. અહીંયા આગળ આ વિધાન ખોટું છે. કુદરતી રીતે મળેલા તત્વો એ 94 તત્વો છે, 98 તત્વો નથી. વિદ્યાર્થી મિત્રો આટલું આપણે ભણ્યા હતા અને આજે આગળ ભણવાનું છે આપણે આધુનિક આવર્ત કોષ્ટક. આ આધુનિક આવર્ત કોષ્ટક એ તમામે તમામ 118 તત્વોની ગોઠવણી કરી શકે એવી કોષ્ટકની રચના 1913માં હેનરી મોસેલે નામના વૈજ્ઞાનિકે કરી. બહુ જ અગત્યનો પોઈન્ટ અને એકદમ નવા કોન્સેપ્ટ સાથે આ વૈજ્ઞાનિકે તત્વોની ગોઠવણી કરવાની વાત કરી. અહીં તમે જોઈ શકશો કે પરમાણુ ક્રમાંકની વાત આવે છે. આગળ તમે ભણ્યા પરમાણુ દળાંક વિશે, ત્યારે યાદ કરીએ પરમાણુ દળ એટલે શું? તો પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ દળ કહીએ છીએ. અહીં આગળ આપણે પરમાણુ ક્રમાંકની વાત કરીએ છીએ. તો પરમાણુ ક્રમાંક એટલે શું? તો તત્વનો પરમાણુ ક્રમાંક એટલે તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો તત્વમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તમે ગયા ધોરણ 9માં ભણી ચૂક્યા છો કે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. શા માટે? કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે જ્યારે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. માટે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર હોય છે. માટે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એટલે કે પરમાણુ ક્રમાંક એટલે શું? તો તત્વમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યાને, સરવાળો નહીં, પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીશું. હેનરી મોસેલે પરમાણુ ક્રમાંકને આધારભૂત તરીકે લઈને અને વર્ગીકરણ કરવાની શરૂઆત કરી. એમને એવો નિયમ આપ્યો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. એટલે કે તત્વોના જે આ ગુણધર્મ છે
परमाणु क्रमांक जेम जेम વધતો જાય છે તેમ તેમ આવર્તનીય વિધેય એટલે કે પુનરાવર્તન થતી આગાહી પણ દર્શાવે છે. માટે જ એક તત્વની નીચે આગળ કેટલાક ચોક્કસ ક્રમ પછી અન્ય તત્વને ગોઠવવામાં આવે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકની જે તૈયારી કરવામાં આવી તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોષ્ટકની તૈયારી થઈ? તો આપણે જાણીએ છીએ કે આનો જે મુખ્ય સિદ્ધાંત હતો આધુનિક આવર્ત કોષ્ટક માટે એ પરમાણુ ક્રમાંક હતો. પરમાણુ ક્રમાંક જેમ જેમ આગળ જતા જઈએ, 1 નંબરથી 2 નંબર તરફ જતા જઈએ, તેમ પરમાણુ ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પરમાણુ દળનો ખ્યાલ હતો અને એ પરમાણુ દળમાં 1 એકમનો વધારો થાય, 2 એકમનો વધારો થાય, 3, એ અનિશ્ચિતતા હતી. અહીં આગળ એકદમ ચોક્કસ નિશ્ચિતતા સાથે કહી શકીએ કે પરમાણુ ક્રમાંકમાં 1 નંબરથી 2 નંબર તરફ જઈએ એમ 1 એકમનો વધારો થાય. એટલે કે પરમાણુ ક્રમાંક ચડતા ક્રમમાં એમની ગોઠવણી થઈ. બીજી વાત આવી ત્યાં આગળ કે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક તેમાં રહેલા કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય, આપણે હાલ વાત કરી આની, અને એટલા જ ઇલેક્ટ્રોન એની અંદર હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી. આપણે બહુ સારી રીતે સમજીશું અહીં આગળ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એના માટે આપણે પરમાણુનું બંધારણ પણ થોડું ભણીએ, સમજીશું કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, એ પાછળ મુદ્દો આપણે આવે જ છે. એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી, તેમને ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવ્યા, જેને સમૂહ અથવા તો કુટુંબ તરીકે ઓળખવામાં આવ્યા. ઈ લાઈન જેને આપણે સમૂહ કહીશું, આડી હરોળ જેને આવર્ત તરીકે ઓળખીશું. તો અહીં જો લખેલું છે સમૂહની વ્યાખ્યા કે આવર્ત કોષ્ટકમાં તત્વોના ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે અને આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત કોષ્ટક વિદ્યાર્થી મિત્રો આપણે પુસ્તકમાં તમે જોઈ શકશો, પેજ નંબર 86. હું પણ અહીં મૂકું છું. આધુનિક આવર્ત કોષ્ટક અહીં દર્શાવ્યું છે. આનાથી ગભરાઈ જવાની જરૂર નથી. આટલું બધું ક્યાં યાદ રહેશે? વિદ્યાર્થી મિત્રો, આપણા ધોરણ 10 ની જે ક્ષમતાને ધ્યાનમાં રાખીએ તો આપણને 20 કે 30 તત્વો સુધીની ગોઠવણી, એના નામ, એ બધું આવડવું જોઈએ. ધોરણ 9 ની અંદર પણ તમે 1 થી 18 તત્વોના નામ, સંયુક્તતા ઇલેક્ટ્રોન, એની ઇલેક્ટ્રોન રચના, એના બંધારણ વિશે તમે અભ્યાસ કરેલો છે. આજે થોડું એ બાબતને પણ ધ્યાનમાં લઈ અને આગળ જવાનું છે. તમે જો અહીં આગળ આવર્ત કોષ્ટકની અંદર કેટલાક સવાલ પૂછ્યું છું. આપણે આગળ શીખ્યા આ જે ઊભી લાઈન છે, આવી ઊભી લાઈન, તેને સમૂહ તરીકે ઓળખવામાં આવ્યા હતા. સવાલ પૂછું છું, આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને કેટલા સમૂહોમાં ગોઠવણી કરવામાં આવી? તમે જવાબ ગણીને આપી શકો છો. અર્જુન કરમાંકા, સરસ, ગુડ જવાબ. આપણી જોડે પંચમહાલ થી જોડાયેલા છે, પાવાગઢ થી જોડાયેલા છે, વૈભવ લક્ષ્મી વિદ્યાલય માંડલ થી જોડાયા છે, એમના પ્રત્યુત્તર મળી રહ્યા છે. નેહા પ્રજાપતિ, આ વિદ્યાર્થીની દરરોજ આપણી સાથે જોડાય છે. ખૂબ સરસ. રાવળ સંજયભાઈ, અહીં જવાબ મળ્યો છે, સાચો છે. આધુનિક આવર્ત કોષ્ટકને આવા ઊભી લાઈનો 18 સમૂહમાં એમને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એવું ને એવો બીજો એક સવાલ છે વિદ્યાર્થી મિત્રો, કે આ જે આડી લાઈનો છે, તમે આડી લાઈનો ફક્ત આટલા સુધી એ જવાનું નથી. એ આડી લાઈન એટલે કે આડી હરોળને આપણે એવું નામ આપ્યું કે
એને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. કહીશું વિદ્યાર્થી મિત્રો આવર્ત. હવે તમે આ આવર્ત કોષ્ટકને ધ્યાનથી જોઈને જો ચેક કરો અને પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સમાં લખો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવા આવર્તની સંખ્યા કુલ કેટલી છે. જવાબ ફટાફટ મળી ગયા. ખૂબ સરસ. જુનાગઢથી જાનવીબેન, મનીષભાઈ અમરેલીથી જોડાયા છે. ખૂબ સરસ જવાબ મળી ગયો. 7 આવર્તની અંદર આવર્ત કોષ્ટકને વર્ગીકૃત કરવામાં આવ્યું. આમ હેનરી મોસેલે નામના વૈજ્ઞાનિકે 118 તત્વોને 18 સમૂહ અને 7 આવર્તમાં વર્ગીકૃત કર્યા, પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં અને સમાન ગુણધર્મોને આધારે. તમને એમ થશે કે નીચે સર શું છે આ બે લાઈન, તો અહીંથી ધ્યાનથી જુઓ તમે. સત્તાવન નંબર પછી જુઓ તમે 72 નંબર છે. 57 પછી 72 નંબર છે. 58 ક્યાં ગયો? તો નીચે જુઓ લેન્થેનોઇડ શ્રેણી 58 થી તે 71 નંબર સુધી લેન્થેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. એવું ને એવું 7મા આવર્તની અંદર 82 થી પછી 104 નંબર આવ્યો છે. તો 90 થી 103 નંબર સુધીના તત્વો જેને એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. આગળ તમે અભ્યાસ કરશો ત્યારે આના વિશે ખૂબ ડિટેલની અંદર તમારે ભણવામાં આવશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો હજુ આ આવર્ત કોષ્ટક વિશે. આવર્ત કોષ્ટકમાં આપણે એવું કીધું કે 18 સમૂહ અને 7 આવર્ત છે. આ સિવાય તમે અહીં આગળ જોશો ધ્યાનથી તો આ જે કલર છે ધાતુ તત્વો દર્શાયા છે. તમે આવર્ત કોષ્ટકની અંદર જુઓ તો આ બધા ધાતુ તત્વો છે. તમારે અધાતુ તત્વો માટે આ કલર દર્શાવ્યો છે. આ બાજુ જમણી બાજુ, ડાબી બાજુ ધાતુ તત્વો છે, જમણી બાજુ અધાતુ તત્વો છે અને વચ્ચે જે આ પિંક કલર દર્શાવ્યો છે એ અર્ધ ધાતુ તત્વો છે. સિલિકોન, જર્મેનિયમ વગેરે આ અર્ધ ધાતુ તત્વો છે જેને ઉપધાતુ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. આજ આવર્ત કોષ્ટકની વાત કરીએ છીએ ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન વિશે ભણવું જોઈએ. તો કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ ક્ષમતા જેને સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં વિદ્યાર્થી મિત્રો જે તત્વોમાંથી સંયોજન બને છે એ દરમિયાન ઇલેક્ટ્રોનની આપલે થતી હોય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય. બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન, બહુ ધ્યાનથી સમજજો, પાછળ પણ આ મુદ્દો છે. બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ તત્વ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, સ્થાયી રચના પૂર્ણ કરવા માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે. દાખલા તરીકે જો હું તમને બતાડું સોડિયમ તત્વ, સોડિયમ તત્વ વિદ્યાર્થી મિત્રો, સોડિયમ તત્વનો પરમાણુ ક્રમાંક 11 છે. એટલે કે એની અંદર પ્રોટોન 11, ઇલેક્ટ્રોન પણ 11 છે. ન્યુટ્રોનની જરૂર નથી પણ ન્યુટ્રોન એની અંદર 12 છે. 23 પરમાણુ ભાર છે એનો. સોડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ગોઠવી શકાય? તો આની ઇલેક્ટ્રોન રચના માટે 11 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. સોડિયમ તત્વમાં 11 પ્રોટોન અને ન્યુટ્રોન 12 છે. ઇલેક્ટ્રોન ગોઠવવા માટે બાહ્યતમ કક્ષામાં આ પહેલી કક્ષા જેમાં 2 ઇલેક્ટ્રોન છે
બે ઇલેક્ટ્રોન ધોરણ 9 માં તમે ભણી ગયા છો કે દરેક કક્ષામાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન સમાઈ શકે એના માટેનું એક સૂત્ર હતું 2n². પ્રથમ કક્ષા જેને k વડે દર્શાવીએ છે એટલે n બરાબર 1 મૂકવા પડે. બીજી કક્ષાને આપણે l, તેમાં k બરાબર 2, n બરાબર 2 મૂકવા પડે. ત્રીજી કક્ષાને આપણે m વડે દર્શાવીએ ત્યાં n બરાબર 3 અને ચોથી કક્ષાને કેપિટલ n ત્યાં n બરાબર 4 મૂકવા પડે. દાખલા તરીકે આ પહેલી કક્ષા જ છે, કેન્દ્ર પછી આ પહેલી કક્ષા અને પહેલી કક્ષા એટલે n બરાબર 1. પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો એનું સૂત્ર 2n². ધોરણ 9 માં આવતું હતું વિદ્યાર્થી મિત્રો. તમે ગણતરી કરી શકો છો. n બરાબર 1 મૂકીએ એટલે 1 નો વર્ગ 1 થશે. 1 ગુણ્યા 2 એટલે 2 ઇલેક્ટ્રોન સમાય. બીજી વાત આવે, આમાં તો 11 ઇલેક્ટ્રોન છે એટલે બીજી કક્ષામાં જઈએ, કુલ 11 ઇલેક્ટ્રોન ગોઠવવાના. બીજી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો બીજી કક્ષા માટે n બરાબર 2 મૂકીએ એટલે n બરાબર 2 એટલે 2 નો વર્ગ 4 દુ 8 ઇલેક્ટ્રોન થાય. એટલે બીજી કક્ષામાં આવા કુલ 8 ઇલેક્ટ્રોન ગોઠવ્યા પડે. 8 ઇલેક્ટ્રોન ગોઠવીએ આમ ટપકા સ્વરૂપે દર્શાવવા પડે. હજુ 2 અને 8 10 ઇલેક્ટ્રોન થયા. 11 ઇલેક્ટ્રોન છે. આપણે ત્રીજી કક્ષામાં જવું પડશે એટલે કે એક ઇલેક્ટ્રોન અહીં ત્રીજી કક્ષામાં છે. સોડિયમ તત્વમાં 11 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાયું. એટલે કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવી હોય તો 2, 8, 1 વડે દર્શાવાય. તમે આ ચિત્ર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવેલા છે, બીજીમાં 8, ત્રીજીમાં 1 ઇલેક્ટ્રોન. આ જ રીતે ક્લોરીન તત્વ માટે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. આ 17 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવવા તો પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, 1 અને 1 2 થઈ ગયા. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય, આપણે સૂત્રની મદદથી કીધું. તો આ બીજી કક્ષા આપણી હતી એની, એમાં તમે જોઈ શકો છો 8 ઇલેક્ટ્રોન છે. હજુ 2 અને 8 10 ઇલેક્ટ્રોન થયા. હજુ 7 ઇલેક્ટ્રોન ખૂટે. તો આ ત્રીજી કક્ષાની અંદર તમે જુઓ 7 ઇલેક્ટ્રોન છે. તો વાત અહીં સંયોજકતાની આવે છે. તો પરમાણુના કેન્દ્રથી જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એ ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અથવા તો મેળવીને અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે. અષ્ટક રચના એટલે 8 ઇલેક્ટ્રોન ની સ્થાયી રચના પ્રાપ્ત કરે. એટલે કે નજીકના નિષ્ક્રિય વાયુને તત્વની જેવી બંધારણીય રચના પ્રાપ્ત કરે. વિદ્યાર્થી મિત્રો, અહીં 1 ઇલેક્ટ્રોન છે. મેં અગાઉ કીધું બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે. 1 ઇલેક્ટ્રોન સોડિયમ તત્વ ગુમાવશે અને સ્થાયી રચના પ્રાપ્ત કરે અને સોડિયમ આયન બનાવે. માટે સોડિયમની સંયોજકતા 1 કહેવાય. ક્લોરીનમાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આની જોડે 7 ઇલેક્ટ્રોન હતા. 7 ગુમાવશે નહીં પણ 1 ઇલેક્ટ્રોન મેળવશે. માટે ક્લોરીનની પણ સંયોજકતા 1 કહેવાય. તમને પ્રશ્ન થાય સર કે કેમની 1 સંયોજકતા, ક્લોરીનની પણ 1 સંયોજકતા? હા, આ બંનેની સંયોજકતા 1 જ થાય, પરંતુ એ ચિહ્નમાં જુદું છે. સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે. પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો માટે આખો પરમાણુ ધન વીજભારિત બન્યો. સોડિયમની સંયોજકતા +1 કહેવાય. એ ઇલેક્ટ્રોન ગુમાવ્યો.
જ્યારે ક્લોરીન તત્વ છે એને ઇલેક્ટ્રોન મેળવ્યો છે માટે એની સંયોજકતા -1 થાય. આ વાત આપણે સોડિયમ અને ક્લોરીન થી ઘણા તત્વો માટે સમજી શકીએ છીએ. જોઈએ 1 થી 20 તત્વોનું કોષ્ટક જે તમારે ધોરણ 9 માં આવતું હતું અહીં આગળ દર્શાવ્યું છે. 1 થી 18 તત્વોનું પરમાણુ ક્રમાંક લખેલા છે, સંજ્ઞા લખેલી છે, ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે. જો ઇલેક્ટ્રોન રચના આપણે હાલ ભણ્યા સોડિયમ તત્વ, સોડિયમની ઇલેક્ટ્રોન રચના હાલ ભણ્યા 2, 8, 1. એવી રીતના ક્લોરીનની પણ ઇલેક્ટ્રોન રચના ભણ્યા 2, 8, 7. 1 થી 20 તત્વોના નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના આપણને આવડવી જ જોઈએ. ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય મેં તમને સમજાયું. પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, બીજીમાં 8 ઇલેક્ટ્રોન સમાય, ત્રીજીમાં પણ 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષાની અંદર 32 ઇલેક્ટ્રોન સમાય. માટે પહેલા આવર્તમાં બે તત્વો છે. તમે આવર્ત કોષ્ટક ધ્યાનથી જુઓ. પહેલા આવર્તમાં 2 તત્વો છે. બીજા આવર્તમાં તત્વોની સંખ્યા ગણો 8. ત્રીજા આવર્તની અંદર પણ 8 છે. ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં તમે ગણશો તો 32 થશે. 57 પછી 58 વાળી આખી લાઈન. અને સાતમા આવર્તમાં પણ 30 તત્વો ગોઠવાયેલા છે. પહેલા આવર્તમાં 2 તત્વો, બીજામાં 8, ત્રીજામાં 8, અને પાંચમામાં 18, છઠ્ઠા અને સાતમામાં 32 તત્વોની ગોઠવણી છે. સમજાવ્યું મેં તમને. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતના થાય. આ ચિત્ર તમે ધોરણ 9 માં પણ જોયું હશે. તત્વનું આ કેન્દ્ર છે જેને ન્યુક્લિયસ કહેવાય, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. પહેલી કક્ષા જેને કે કહેવામાં આવે છે. ક્રમ 1 લઈએ એટલે સૂત્રમાં n બરાબર 1 મુકાય. બીજી કક્ષા ક્રમ મૂકવો પડે, ત્રીજી કક્ષા 3 મૂકવા પડે, અને ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તેના માટે આ સૂત્રમાં 4 મૂકવા પડે. તો તત્વની બાહ્યતમ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર કયું? n², 2n 2 2n² સૂત્ર મદદથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકાય. એક વિદ્યાર્થી મિત્રોનો પરમ દિવસે સવાલ હતો કે SPDF એટલે શું? તો બીજી, ત્રીજી અને ચોથી કક્ષાની ગૌણ કક્ષાઓ છે જેને કક્ષકો કહેવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં આ જે 2 આવર્ત છે એને S વિભાગના તત્વો કહેવાય. ધોરણ 11 સાયન્સની અંદર આવશે, 12 સાયન્સમાં આવશે. આ જે લાલ કલર દર્શાવેલો છે એટલા તત્વો એ P વિભાગના તત્વો છે. P કક્ષા. અહીં વચ્ચેના ભાગની અંદર D કક્ષાના કક્ષકો છે. આ F લેન્થેનોઇડ અને ઓક્ટેનોઇડ શ્રેણીના તત્વો એ F કક્ષકો ધરાવનારા તત્વો છે. એટલે SPDF બ્લોકમાં પણ આવર્ત કોષ્ટકને આ રીતે દર્શાવી શકીએ આપણે. કેટલીક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ તમારી 5.3 આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ અને કોબાલ્ટના સ્થાન જણાવો. તો નિકલ તત્વ અને કોબાલ્ટ તત્વ આગળ આવ્યું તો આપણે કે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં, ન્યુલેન્ડના આવર્ત કોષ્ટકમાં એની ચર્ચા થયેલી હતી. તો નિકલ તત્વ એ 9મા સમૂહમાં આવેલું છે, જ્યારે કોબાલ્ટ એ 10મા સમૂહમાં આવેલું છે. અને આ સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખીને નિશ્ચિત કર્યા. એટલે કે નિકલ અને કોબાલ્ટ
તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યાને ધ્યાનમાં રાખીને એની ગોઠવણી. આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોનું સ્થાન રીતે નિશ્ચિત કરવામાં આવ્યું. કારણ કે આના આગળના કોષ્ટકની અંદર મેન્ડેલિફનું જે વર્ગીકરણ હતું એમાં સમસ્થાનિકોને સ્થાન નહોતું આપી શકાયું. અહીંયા આગળ સમસ્થાનિકોને સ્થાન આપી શકાયું છે. શા માટે? કે તત્વોના પરમાણુ ક્રમાંકને આધારે આપણે ગોઠવણી કરી છે. એટલે દરેક સમસ્થાનિકો હોય ગમે તેટલા, પણ પરમાણુ ક્રમાંક એમનો સમાન હોય માટે તમામ સમસ્થાનિકો એક જ જગ્યાએ ગોઠવણી કરવામાં આવી છે. તો 1.5 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વને કહી શકાય હાઇડ્રોજન ને હિલિયમ ની વચ્ચે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. 1.5 પરમાણુ ક્રમાંક હોઈ શકે નહીં, કારણ કે તત્વમાં પરમાણુની સંખ્યા, પ્રોટોનની સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં હોય છે. પોઈન્ટમાં એટલે કે અપૂર્ણાંક સંખ્યામાં હોતી. તમારા મત મુજબ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં રાખવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજનને પહેલા જ આવર્તમાં અને કયા સમૂહમાં ગોઠવવું તો એને આવર્ત કોષ્ટકના જે ભાગમાં રાખવું જોઈએ. આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. આવર્ત એટલે આડી લાઈન. આવર્ત કોષ્ટકમાં આડી લાઈનમાં ઇલેક્ટ્રોન રચના કેવી હોય? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, એક તમને ચિત્ર બતાડું છું, જોઈ શકો છો તમે. કલ્પના કરો કે આ 3 આવર્ત સુધીનું એક આધુનિક આવર્ત કોષ્ટક પણ પરમાણુનું બંધારણ દોરીને દર્શાવ્યું છે. એની ઇલેક્ટ્રોન રચના દર્શાવીને રજૂ કરવાનો એ પ્રયાસ કર્યો છે. આપણે હાઇડ્રોજન તત્વ પહેલું હતું, એની નીચે લિથિયમ હતું, એની નીચે સોડિયમ હતું. એવી રીતના પહેલી જ હરોળમાં લિથિયમ તત્વ હતું. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આ આવર્ત છે. આ બધા આડી લાઈન આવર્ત છે. આડી લાઈન સમૂહ. તમારો સવાલ ત્યાં એવો હતો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ, આવર્તમાં એની ગોઠવણી કરવી છે. આવર્તમાં તમે જુઓ, આવર્તની અંદર પહેલા આવર્તમાં એક જ કક્ષા છે. કક્ષા એટલે રાઉન્ડ. બીજા આવર્તમાં 2 કક્ષા છે. તો બધા ત્રીજા આવર્તની અંદર, ત્રીજી આડી લાઈનની અંદર 3 કક્ષાઓ છે બધામાં. એટલે આવર્તની અંદર તમે જશો તો કક્ષા સમાન હોય, પણ શું બદલાય છે? બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. હાઇડ્રોજનમાં બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો તમે 1 ઇલેક્ટ્રોન છે, ત્યારે અહીં આગળ 2 ઇલેક્ટ્રોન આવા દર્શાયા છે. એવી રીતના બીજા આવર્તની અંદર તમે જુઓ તો અહીં આગળ જોશો કે 1 ઇલેક્ટ્રોન છે. બેરિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે. બોરોનમાં 3 ઇલેક્ટ્રોન છે. આગળ જઈએ એમ નિયોનમાં અષ્ટક રચના પૂર્ણ થાય, 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના કેવી? તો આવર્તમાં જેમ જેમ ડાબેથી જમણી તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા બાહ્યતમ કક્ષામાં વધતી જાય છે. એક મુદ્દો પાછળ પણ આવવાનો છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એટલે ઋણ વીજભાર વધતો જાય. આમ જઈએ એમ ઋણ વીજભાર વધતો જાય. કેન્દ્ર એ ધન વીજભાર છે. કેન્દ્રમાં પ્રોટોન છે, ધન વીજભાર. બહાર ઋણ વીજભાર છે. ધન વીજભારિત પ્રોટોન એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનને આકર્ષણ કરે છે. પરિણામે જેમ જેમ જઈએ આવર્તમાં તેમ એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક આવતા જાય છે, અને કેન્દ્રથી નજીક આવતા જાય એટલે એની ત્રિજ્યામાં ઘટાડો થાય છે. પાછળ આ મુદ્દો ભણવામાં આવવાનો જ છે. આના જ સવાલ આવર્તનું આપણે સમજ્યા.
સમૂહમાં શું થાય છે? સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર થાય? તો સમૂહની અંદર આપણે જોઈએ તો આ ઊભી લાઈનની અંદર કક્ષામાં વધારો થાય છે. કક્ષા વધે છે એટલે પરમાણુનું કદ વધતું જાય, પરમાણુ એ મોટો બને છે. ચોથી એક્ટિવિટી, આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને એના તત્વો કોષ્ટક જોઈને તમે એ સમૂહ 1 ના તત્વો લખી શકો છો. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. બીજો સવાલ, સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. આપણે ભણ્યા દરેક સમૂહની ઇલેક્ટ્રોન રચના. પહેલા સમૂહની ઇલેક્ટ્રોન રચના 1 લિથિયમ, 2 1 સોડિયમ, તો 2 8 1. પછી સવાલ હતો તેમની ઇલેક્ટ્રોન રચનામાં તમને શું સમાનતા જોવા મળે છે? તો તમે કહેશો કે સમૂહમાં દરેક તત્વમાં બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન છે. આમાં 1 ઇલેક્ટ્રોન પણ બાહ્યતમ એક કક્ષામાં 1 ઇલેક્ટ્રોન પણ 1 ઇલેક્ટ્રોન છે. આ 3 તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? તો આપણે કીધું કે પહેલા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હાજર છે. ફરીથી આધુનિક આવર્ત કોષ્ટક તમને દર્શાવવા માટે મૂક્યું હતું. એક્ટિવિટી બીજી 5મી છે. તો તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોશો તો ખ્યાલ આવશે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન બીજા આવર્તના તત્વો છે તેમની ઇલેક્ટ્રોન રચના લખો. બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના. લિથિયમ પરમાણુ ક્રમાંક 3 હોય તો ઇલેક્ટ્રોન રચના શું થાય એની? તો 2 1. બેરિલિયમ 4 પરમાણુ ક્રમાંક છે, 2 2. એવી રીતના બોરોન 5 પરમાણુ ક્રમાંક, 2 3. તો આ બધા તત્વો પણ સમાન સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સમાન છે. તમે જુઓ બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન છે. હા, તો તેઓ સમાન સંખ્યાની કક્ષાઓ ધરાવે છે. હા, 2 જ કક્ષાઓ છે. એટલે અહીંયા આગળ તમને પ્રશ્ન હતો આવર્ત કોષ્ટકમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન આવર્તમાં કક્ષા સમાન રહે છે. કક્ષામાં વધારો થતો, સમૂહમાં કક્ષામાં વધારો થાય છે. આગળની એક્ટિવિટી પણ તમારે અહીંયા આગળ કીધું છે કે મેગ્નેશિયમ એવીને જ એક્ટિવિટી આપેલી છે. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના અને સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખવી છે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે એટલે આપણે લખી શકીએ કે 2 8 2. સલ્ફર માટે પણ લખી શકીએ અને એની સંયોજકતા કેટલી છે એ પણ આપણે જાણી શકીએ છીએ. પછી પરમાણુ કદની આપણે વાત કરી, પરમાણુ ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ત્રિજ્યા એટલે શું? તો પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેના અંતરને પરમાણુ ત્રિજ્યા કહેવાય. એને માપવા માટેનું એકમ પિકોમીટર છે. 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર થાય. હાઇડ્રોજનની પરમાણુ ત્રિજ્યા 37 છે, pm જેટલી છે. આમને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. અહીં પરમાણુ ત્રિજ્યા આપી છે, ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે મોટી પરમાણુ ત્રિજ્યા લિથિયમ, પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ક્રમ થાય. એટલે આ જે આલેલી છે સંખ્યાઓ એને ક્રમમાં ખાલી ગોઠવવાની છે. એવી રીતના સમૂહમાં પણ આમને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. પરમાણુ ત્રિજ્યા આપેલી છે, એમને તમે ચડતા ક્રમમાં ગોઠવો એટલે નાનાથી મોટા તરફ જાઓ. પહેલું લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તમે આ રીતે ક્રમમાં એમને ગોઠવવાના છે. કયા તત્વનું એ કદ મોટું હશે એ પણ પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો હોય તો તમે કહી શકશો કે સીઝિયમ એ મોટો છે જ્યારે લિથિયમ એ
એની અંદર કદ નાનું છે. લિથિયમનું 152 છે, સીઝિયમનું 262 છે. આગળ આપણે આ વાત કરી કે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. ધાતુ તત્વો ડાબી બાજુ ગોઠવેલા છે, અધાતુ તત્વો એ જમણી બાજુ ગોઠવેલા છે. જ્યારે વચ્ચે પિંક કલર હતો એ અર્ધધાતુ તત્વો હતો. ત્યાર પછી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એટલે શું? તો પરમાણુ સમૂહની અંદર ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. સમૂહ એટલે ઉપરથી નીચે જઈએ એમ કક્ષા વધે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, એમ કક્ષા વધે. કક્ષા વધે એટલે કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ ઘટે, સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે આવર્તમાં બાહ્યતમ કક્ષામાં આમ ડાબેથી જમણી તરફ જઈએ એમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પરિણામે કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ વધે છે. માટે સહેલાઈથી એ ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. એટલે સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે ત્યારે આવર્તમાં છે. છેલ્લું ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. તો સમૂહમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, કારણ કે એનું કદ મોટું છે, નીચે જઈએ એમ કદ મોટું છે એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સમૂહમાં ઘટે છે. જ્યારે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તેમ એ કેન્દ્ર સાથેનું અંતર ઓછું થવાથી સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી લે છે. માટે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ત્યાં આગળ આવર્તમાં વધે છે. આ પાછળના પરમાણુ કદ અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિવાળા એ પ્રશ્નો આ સાલ અભ્યાસક્રમમાંથી નથી, તેમ છતાંય તમને એના વિશેનો થોડો ખ્યાલ આપ્યો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને જે ભણાયું છે એ તમને સમજણ પડી હશે. આજે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. આવતીકાલે ટેસ્ટ છે. ટેસ્ટમાં પૂરી તૈયારી સાથે તમારે જોડાવાનું છે. ત્યાં સુધી ઘરે રહીએ, સુરક્ષિત રહીએ, બહાર નીકળીએ નહીં, ગુજરાત વર્ચ્યુઅલ શાળા સાથે જોડાયેલા રહીએ અને આપણો અભ્યાસ સતત ચાલુ રાખીએ. આભાર.